માળિયાહાટીના તાલુકાના જુથડ જિલ્લા પંચાયત સીટની મીટિંગમાં 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચાર અર્થે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોની લોકો સુધી વાત પહોંચાડવા કાર્યકરોને આહવાન કર્યું હતું। જુથડ જિલ્લા પંચાયતની સીટના તમામ કાર્યકર્તાની મીટિંગ અહીંયા રાખવામાં આવેલી, જેમાં રાજેશભાઈ, સંજયભાઈ, અરવિંદભાઈ, માધાબાપા, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહેલ અને રાજેશભાઈને ખૂબ મોટી જંગી લીડથી 50,000ના લીડથી આ વિસ્તારમાંથી લીડ મળે એના માટેનો સંકલ્પ કરમાયો અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા વાતાવરણમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને ત્રીજી વખત રાજેશભાઈને પણ હેડ્રિક લાગે અને નરેન્દ્રભાઈને હેડ્રિક લાગે એવું મતદાન કરવા વિનંતી કરવામાં આવેલી છે। દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદીનું સુકાન મળે તે માટે ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરાવી રાજેશ ચુડાસમાને 5 લાખથી વધુની લીડથી જીતાડવા કાર્યકરોને અપીલ કરી હતી। ચોમાસા સમયે પાંખુવાડા મકોડા ઉભરી આવતા કોંગ્રેસના કાર્યકરો નીકળી પડે તેવા રમૂજી હળવા અંદાજમાં કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા હતા। पूरा देश ની અંદર લોકશાહીના મોટામાં મોટા પર્વની ઉજવણી થઈ રહી છે અને એટલે લોકશાહીના પર્વની ઉજવણી એટલે કે લોકસભાની ચૂંટણી એ અનુસંધાને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર આદરણીય રાજેશભાઈ ચુડાસમાના સમર્થનની અંદર આજે જુથડ જિલ્લા પંચાયત સીટના આગેવાન કાર્યકરો અને લોકો સાથેની આજની આ સભાની અંદર નરેન્દ્રભાઈ સમાજ વિશે, દેશ વિશે અને જે મેઇન 4 આધાર સ્તંભ છે દેશના, એક કિસાન, મહિલા, યુવાન અને ગરીબ, આ 4 આધાર સ્તંભને મજબૂત કરવાનું જે કામ કર્યું છે અને દેશને અને દુનિયાને રાહ ચીંધવાનું નેતૃત્વ આપવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે, એ આજે લોકોની અંદર એક ઉત્સાહનો માહોલ છે કે આ દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેને ધર્મ અને જાતિને છોડી અને દેશના નિર્માણ માટે કે મારા દેશના કોઈ પણ નાગરિક હોય એમનો હક જળવાઈ રહે, એમને સુખ અને સમૃદ્ધિ મળે એવા પ્રયત્નો જ્યારે નરેન્દ્રભાઈ કરે છે ત્યારે દુનિયાની અંદર એક ઉત્સાહ, ભારતની અંદર ઉત્સાહ અને એક લાગણી છે અને એ લાગણી મતપેટી સુધી પહોંચી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની જે ઈચ્છા છે કે 5 લાખથી પણ વધારે મતથી ગુજરાતની 26 સીટ જીતવાના છે, એક જીતાઈ ગઈ છે એટલે 25 સીટ 5 લાખથી પણ વધારે મતથી જીતશું અને આજે એવી ખાતરી છે કે રાજેશભાઈ પણ 5 લાખથી પણ વધારે મતથી આ જૂનાગઢની લોકસભા જીતશે અને એવો જ ઉત્સાહ કાર્યકરોની અંદર ને લોકોની અંદર છે। આભાર। વંદે માતરમ। ભારત માતા કી જય। જય જય ગરવી।